નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરતું સમી ખાતે નવીન સાહસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આશીર્વાદ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરતા પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર અને બાબુજી ઠાકોર અને મનુજી ઠાકોર અને મામલતદાર સમી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. પાટણ જિલ્લાના સમી ખાતે વડિયાર વિસ્તારમાં આરોગ્ય સેવા મળી રહે તેને ધ્યાનમાં રાખીને વડિયાર પંથકમાં આવેલા સમી ખાતે પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર અને બાબુજી ઠાકોર અને મનુજી ઠાકોર અને મામલતદાર સમી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભવ્ય આશીર્વાદ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ડોક્ટર ડેનિશ રાજ અને વાઘપુરા વાળા દ્વારા ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સમી ખાતે આવેલ હીર પ્લાઝા કોમ્પ્લેક્સ ખાતે અખાત્રીજના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે મનોજ ઠક્કર, રાધનપુર. મારું નામ ડૉક્ટર ડેનિશ રાજ છે. હું વડિયાર પંથકમાંથી આવું છું અને અમે અત્યારે અમારા હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ આશીર્વાદ હોસ્પિટલ છે, જે આપણે સમી પંથકમાં છે, જે સમી ગુજરવાડા હાઈવે હજુ અને હીર પ્લાઝા કોમ્પ્લેક્સ અને માર્કેટ યાર્ડની સામે છે. અને મેં મારું MBBS સિવિલ હોસ્પિટલ રાજકોટથી કરેલ છે અને મેં મારું MD સિવિલ હોસ્પિટલ ગાંધીનગરથી કરેલ છે. હવે હું મારા પંથકમાં થોડી સેવા કરવા માગું છું. મેં મારા વિસ્તારમાં થોડી ગરીબી અને થોડું એવું જોયું કે લોકોને સારવારની સાચેમાં જરૂર છે અને સરસ ઉત્તમ સુવિધા મળી રહે એના માટે થઈને મેં થોડું આગળ વધાર્યું છે. કેવા પ્રકારની સેવા કરવાના છો તમે? અમે તમામ પ્રકારની સેવા કરવાના છીએ. શું શું સગવડો ઉપલબ્ધ? સગવડ ઓક્સિજનથી માંડીને દરેક પ્રકારની ઇમરજન્સી હેન્ડલ કરવાની બધી ઉત્તમ સુવિધા મળી રહેશે. કોઈ ગરીબ દર્દી આવી તો? કોઈ ગરીબ દર્દી આવે તો આપણે એની પૂરેપૂરી કાળજી લઈશું અને એની પૂરેપૂરી સારવાર આપીશું અને જરૂર પડે તો આપણે એની પાસેથી એકદમ ફ્રીમાં નિદાન કરી આપીશું.